તારીખ 19/9/2025 રોજ વેસર તાલુકાના એપીએમસીની અંદર 9 ગામના બહેનો આવ્યા અને ઘરેલુ હિંસા પર છૂટાછેડા બાળ લગ્ન થવાથી ઘણીવાર જે પ્રોબ્લેમ થાય છે એ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો અને લોકોએ પોતાની જે હકીકત બની એ લોકોએ રજૂઆત કરી અને એના માટે આપણે ત્યાંના સરપંચશ્રી, વેસર સરપંચ, રાજનગરના ડેપ્યુટી સરપંચ, રીમાબેન બરવાટી આવેલા તથા લોકોને આપણે માહિતી માર્ગદર્શન આપ્યું, સરકારી યોજનાકીય માહિતી આપી અને બાળ લગ્ન ના થાય એના માટે આપણે સંદેશો મૂક્યો. તો બાળ લગ્ન થવાથી ઘણા બધા ઇસ્યુ ઊભા થાય છે, તો આવા ઇસ્યુ ઊભો ના થાય અને પોતાના બાળકોને બાળ લગ્ન ના કરે તેનું જીવન સારું એવું જાય. બાળ લગ્ન થવાથી બાળકોને જ્યારે બી મોટા થાય ત્યારે એકબીજાને પસંદ નહીં કરતા હોય. એ પસંદ ના કરવાના કારણે બાળકોને બીજી રીતે એ થતું હોય છે, હેરાનગતિ થતી હોય. તો બાળ લગ્ન ના કરવા માટે અમે એક વર્કશોપ કર્યો અને 57 બહેનો ભાગીદારી લીધી. લોકોએ સારું એવું બોલ્યા છે, પોતાની રજૂઆત કરી છે. અને એક ભાઈ અશોકભાઈ વરાછાના છે, તેમણે તો એટલું બધું કીધું કે જ્યારે બાળ લગ્ન બેસવ થતું ત્યારે અમે ત્યાં પહોંચેલા અને બાળ લગ્ન મેં અટકાવેલું. તો એમને ખરેખર એક આનંદ થયો કે ભાઈ તમે સાહેબ મારે ત્યાં આવ્યા અને તે બાળ લગ્ન અટકાવ્યું, તેથી મારી દીકરી આજે સુખી છે. એટલે બાળ લગ્ન ના કરવા જોઈએ એવું એક અભિયાન છે મારું. સરકારનો સંદેશ છે કે 27 નવેમ્બરે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની ચાલુ કર્યું, ગઈ સાથે ચાલુ કર્યું છે. તો આ અભિયાન સતત રહેવું જોઈએ અને બાળ લગ્ન ના કરવા જોઈએ. પ્રકાશ ચૌહાણ, ડોન બોસ્કો, કપડે છે. વાલી દીકરી યોજના વિશે જાણો છો તમે? વાલી દીકરી યોજના વિશે જાણો છો? જો વાલી દીકરી યોજનામાં 3 હપ્તાથી પૈસા મળે, બરાબર? એક તો 10 રૂપિયા ત્યારે, 12મા ધોરણમાં હોય ત્યારે, અને જ્યારે તમે લગ્ન કરાવો ને ત્યારે એટલે તમે